જૈન મિત્રો, દિવસે ને દિવસે ભાજપના ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. કારણ કે આપણે લોકો છે ને સત્તાને સવાલ કરવાનું બંધ કર્યું અને અધિકારીઓ છે એને છૂટો દોર આપ્યો છે. એને કારણે ભાજપ એના મળતિયાઓ સાથે મળી અને જનતાના ટેક્સના પૈસા, વેરાના પૈસા જેમ મન ફાવે ને એમ એનો વેડફાડ કરી અને પોતાના ઘર ભરી રહ્યું છે. આવો જ એક દાખલો રાજકોટ જિલ્લા પંચાયતની અંદરથી આવ્યો છે, જ્યાં કુકરની સીટી આ લોકોએ વગાડી દીધી છે. કારણ કે જે એક કુકર બજાર કિંમત 890 રૂપિયા મળવા લાયક હતું ને, એ કુકર ક્વોન્ટિટી લેવી હોય એટલે આપણે સસ્તી કરાવીએ, પરંતુ આ રાજકારણીઓ જ્યારે જે કાંઈ ખરીદવાની વસ્તુ હોય ક્વોન્ટિટી જ ખરીદવાની હોય, પરંતુ એની અંદર આ લોકો 100 ગણા, 200 ગણા, 300 ગણા, 1000 ગણા સુધી ભાવ વધારે આપતા હોય છે. અને આવો જ દાખલો એણે આ કુકરમાં કર્યો. જે કુકર 890 રૂપિયા મળવા પાત્ર હતું ને, એના 1810 રૂપિયા આપ્યા એક કુકરના, ને એવા 272 નંગ ખરીદ્યા. જેને કારણે જનતાના વેરાના ટેક્સના પૈસા 2.5 લાખ રૂપિયાનું આવડા એ લોકોએ આંધણ કરી નાખ્યું. પાછું એટલાય થયું નહીં, કારણ કે ભ્રષ્ટાચાર ભાજપના લોહીની અંદર ભળી ગયેલો છે. ભાજપના જેટલા પણ નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ને, એને કારણે ભાજપના નેતાઓને, એના મળતિયાઓને, અધિકારીઓને ઘી કેળા છે. કારણ કે નેતાઓ જ જો ભ્રષ્ટાચાર કરે તો અધિકારીઓ તો કરવાના જ છે ને. એવું એને કારણે જ આ લોકોએ રાજકોટ જિલ્લા પંચાયતમાં પાછું એક ફિલ્ટરમાં પણ કૌભાંડ કરી નાખ્યું. જે હુમા બીજકોઈન નામનું જે કંપનીનું ફિલ્ટર હતું ને, એની કિંમત હતી 4800 રૂપિયા સિંગલ પીસના. હવે આ લોકોએ એમાં પણ 200 પીસની ક્વોન્ટિટી કપાવી, એટલે આપણને એમ થાય ક્વોન્ટિટી લીધી એટલે સસ્તી થાય, પરંતુ નહીં. આની 4800ની જગ્યાએ 14800 રૂપિયાનું બિલ બનાવ્યું. તો એક નંગે 10,000 રૂપિયાનો એમાં ભ્રષ્ટાચાર કર્યો. એટલે 200 નંગ હતા એટલે 2 લાખ રૂપિયાનું ન્યા પણ એની કૌભાંડ કર્યું. એટલે ટોટલ રાજકોટ જિલ્લા પંચાયતની અંદર રૂપિયા આ લોકો એના ઘેરે લઈ ગયા. એટલે આવી રીતે આ લોકો જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. અને મહાનગરપાલિકા આવે, વિધાનસભા આવે, ત્યાં તો આ ભાજપવાળા વિચાર કરો કેટલાનો કરતા છે, કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખે છે. એટલે હવે જનતા જાગે અને જનતા એનો આત્માને જગાડે ને તો જ આ લોકો ભાગે એમ છે.